આજે આપણે શિયાળાનું અમૃત ફળ એટલે કે આમળાનું અથાણું બનાવવાના છીએ। આ અથાણું એકદમ ખાટું મીઠું અને ફક્ત 10 જ મિનિટમાં બની જાય તેવું છે અને આને તમે આખું વરસ સ્ટોર પણ કરી શકો છો। તો ચાલો કેવી રીતે બનાવવું એ જોઈ લઈએ। તો એના માટે 250 ગ્રામ આમળા લીધા છે। આમળા થોડા મોટી સાઇઝના હોય એવા લેવાના। મોટી સાઇઝના આમળા હોય તો તેમાં રેસા ઓછા હોય છે, જેથી અથાણાને આપણે આખું વરસ રાખવું હોય તો એકદમ સરસ બનશે। હવે આમળાને આપણે આ રીતે કટ કરી લઈએ તો ઇઝીલી કટ પણ થઈ જશે। આ રીતે તેમાં જે રેસા જેવું હોય છે ત્યાંથી તમે કટ લગાવશો એટલે એકદમ સરસ કટ થઈ જશે। હવે આ રીતે આપણે બધા જ આમળાને કટ કરી લઈએ। હવે આ રીતે આમળા કટ કર્યા પછી એમાંથી પણ આપણે આ રીતે 2 ભાગમાં કટ કરી લઈએ। હવે આ રીતે આપણે બધા જ આમળાને કટ કરી લેવાના છે। આમળા આપણા બધા જ કટ થઈ ગયા છે। તો હવે આપણે તેનો વઘાર કરી લઈએ। તો કોઈ પણ એક પેન લઈ લેવાની, તેમાં 3 ટેબલસ્પૂન જેટલું તેલ લઈ લઈએ। તેલ આપણે વધારે યુઝ નથી કરવાના। પછી તેલ ગરમ થાય એટલે તેમાં અડધી ચમચી જેટલું જીરું એડ કરી દઈએ। જીરું થોડું ગરમ થાય એટલે 1 ચમચી જેટલી હિંગ એડ કરી દેવાની। 1 ચમચી જેટલી હળદર એડ કરી દઈએ। હિંગ ખાસ કરીને એડ કરજો, કારણ કે હિંગથી તેની સુગંધ પણ સારી આવશે અને અથાણું લાંબો સમય સુધી ટકી પણ રહે છે। હવે તેમાં આપણે આમળા જે કટ કરીને રાખ્યા હતા એ એડ કરી દઈએ અને સારી રીતે તેને તેલમાં પહેલાં મિક્સ કરી લેવાના। પછી આપણે તેમાં મીઠું સ્વાદ પ્રમાણે એડ કરી દઈએ। અહીંયા મેં 1.5 નાની ચમચી જેટલું એડ કર્યું છે। હવે મીઠાને પણ આમળા સાથે એકદમ સરસ મિક્સ કરી લેવાનું। પછી આપણે ગેસની ફ્લેમ સ્લો જ રાખવાની છે અને સ્લો ફ્લેમ પર 5 મિનિટ માટે તેને ચડવા દેવાના છે। 5 મિનિટ માટે ચડી જશે પછી તમે જોઈ શકો છો કે આમળા થોડા સોફ્ટ થઈ જશે। આ રીતે કોઈ પણ એક આમળાને આપણે કટ કરીને જોઈ લેવાનું। આમળા થોડા સોફ્ટ થઈ જાય એટલે આપણે તેમાં બીજા મસાલા કરી લેવાના। તો પહેલાં આપણે તેમાં 100 ગ્રામ જેટલો ગોળ એડ કરી દઈએ। 250 ગ્રામ જેટલા આમળા સામે આપણે ગોળ 100 ગ્રામ લીધો છે। તમે ગોળનું પ્રમાણ વધારે ઓછું કરી શકો છો અને તમારે ગોળ ન એડ કરવો હોય તો તમે સાકર અથવા ખાંડ પણ એડ કરી શકો છો અને તમે દેશી ગોળ પણ લઈ શકો છો। દેશી ગોળમાંથી બીજું કશું નહીં થાય પણ અથાણાનો કલર થોડો કાળો આવશે। 2 થી 3 મિનિટ માટે આ રીતે મિક્સ કરવાથી ગોળ આપણો એકદમ સરસ મેલ્ટ થઈ ગયો। હવે આપણે તેમાં 1 ચમચી જેટલી વરિયાળી એડ કરી દઈએ। 3 ચમચી જેટલો જે તૈયાર આચાર મસાલો આવે એ લઈ લેવાનો છે, મેથીઓ મસાલો જે કહેવાય છે, ખાટા અથાણાનો મસાલો એ। અને તેની સાથે આપણે 1 નાની ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું એડ કરવાનું। કાશ્મીરી લાલ મરચું એડ કરવાથી અથાણું તીખું પણ નહીં થાય અને તેનો કલર એકદમ સરસ આવશે। હવે બધું જ સારી રીતે મિક્સ કરી લેવાનું અને સ્લો ફ્લેમ પર 5 મિનિટ માટે ચડવા દેવાનું, જેથી ગોળ આપણો થોડો ઘટ્ટ થઈ જાય। અત્યારે આપણે જોઈએ તો આ રીતે ગોળ એકદમ પાણી જેવો છે। હમણાં આપણો રસો 2 થી 3 મિનિટ પછી જોઈશું એટલે આપણો રસો એકદમ ઘટ્ટ થઈ જશે। હજુ એને આપણે થોડીવાર ચડવા દઈશું। 2 થી 3 મિનિટ પછી આપણે જોઈ લેવાનું, થોડો રસો ઘટ્ટ થઈ જાય એટલે તેને ગેસની ફ્લેમ પરથી ઉતારીને એકદમ ઠંડુ થવા દેવાનું। ઠંડુ થાય પછી રસો હજુ ઘટ્ટ થશે। આ એકદમ ઠંડુ થઈ ગયું છે। તમે જોઈ શકો છો કે રસો આપણો પહેલાં કરતાં થોડો ઘટ્ટ થઈ ગયો છે। તો હવે આપણે તેને કાચની બોટલમાં ભરી દેવાનું અને આ અથાણું તમે આખું વરસ સુધી સ્ટોર કરી શકો છો। જો તમારે બહાર અથાણું રાખવું હોય તો તેમાં થોડું તેલનું પ્રમાણ વધારે રાખજો અને જો આ તમે અથાણું આ રીતે માપ પ્રમાણે બનાવશો તો આ અથાણાને તમારે ફ્રીજમાં રાખવું પડશે। ફ્રીજમાં અથાણાને કંઈ જ નહીં થાય, ઓછું તેલ હોય તો પણ। તો તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો, ખરેખર ખૂબ જ સરસ ટેસ્ટમાં લાગે છે। અને આમળા તો શિયાળામાં જ મળે છે, તો આ રીતે તમે શિયાળામાં આ અથાણું બનાવીને રાખી શકો છો।